બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો છે। પહેલા બોટાદ અને શુક્રવારે ગઢડા સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે રાણપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। રાણપુર શહેરના ધારપીપળા રોડ, લીંબડી રોડ, બોટાદ રોડ સહિત રાણપુરની મુખ્ય બજારમાં વરસાદ પડી રહ્યો છે। જતા જતા મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। બોટાદમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજય, કેવા પ્રકારનો વરસાદી વાતાવરણ બોટાદમાં? જી, સમગ્ર બોટાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાયો છે। જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારો એટલે કે બરવાળા વિસ્તાર હોય કે બોટાદ વિસ્તાર હોય કે ગઢડા વિસ્તાર હોય કે રાણપુર વિસ્તાર હોય, ચારે તાલુકામાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હાલ તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંથકમાં વરસાદ જે છે તે શરૂ થયો છે અને ગઢડા પંથકમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હતો। ત્યારે રાણપુર શહેરના અનેક વિસ્તારો કે ધારપીપળા રોડ હોય, લીંબડી રોડ હોય કે બોટાદ રોડ હોય, તમામ રાણપુર શહેરમાં હાલ મુશળધાર વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને પંથકના ખેડૂતોમાં હાલ તો લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, ત્યારે ખેડૂતોમાં ખુશી છે તો વાતાવરણમાં ઠંડક છવાઈ જવા પામી છે। આભાર વિજય, જાણકારી આપવા માટે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમ 94% ભરાયો। ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર। નર્મદા ડેમના ફરી 10 ગેટ 2.5 મીટર ખોલવામાં આવ્યા। નર્મદા નદીમાં 2,16,941 ક્યુસેક પાણીની જાવક। નર્મદા ડેમની 24 કલાકમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। ડેમ મહત્તમ સપાટીમાં 1.38 મીટર બાકી હોવાની જાણકારી છે। મહત્તમ સપાટી માત્ર 1.38 મીટર દૂર છે। નર્મદા નદી ફરી બે કાંઠે થતા ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે। ધાનેરા ખાતે રાજમંદિર પ્લાઝા સામે આવેલી એક દુકાનમાં વહેલી સવારે ચોરીની કોશિશ થતા ચકચાર મચી ગઈ। દુકાનનું તાળું તોડી રહેલા યુવકને દુકાન માલિકે પકડી પાડ્યો હતો। ત્યારબાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને યુવકને ઝાડ સાથે બાંધી સજા કરવામાં આવી। ઘટનાની જાણ થતાં પોલીસ યુવકને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી। પૂછપરછ દરમિયાન યુવક માનસિક અસ્વસ્થ હોવાનું જણાઈ આવ્યું। હવે સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે। અરવલ્લીમાં આશ્રમના મહારાજ ઉપર હુમલો। બાયડના બોરોલ ખાતે આવેલ અંબાજી આશ્રમમાં હુમલો થયો। મોડી રાત્રે ગામના કેટલાક અસામાજિક તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો। લૂંટ કરવાના ઈરાદે હુમલો કર્યો હોવાની આક્ષેપ છે। આશ્રમના મહારાજને ઈજાઓ પહોંચી। શરીરે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કેટલાક અસામાજિક તત્વો અહીં લૂંટના ઈરાદે આવ્યા હોવાની જાણકારી છે। પ્રાથમિક એવું અનુમાન છે કે આ લોકો લૂંટના ઈરાદે આવ્યા અને મહારાજ પર હુમલો કરી દીધો। આશ્રમના મહારાજને ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આજે ગઈ રાતે હું અંબાજી આશ્રમ બોરલ રાતે સૂતો હતો, ત્યારે 1:30 થી 2 વાગ્યાના ટાઈમમાં બોરલ ગામના છોકરા ગુંજન, રોહિત, રોકી 7-8 છોકરા આવેલા અને મને મારવાની અને મારી નાખવાની ધમકી આપેલી। તેની પાસે તીક્ષ્ણ હથિયાર હતા। ચોરી કરવા માટે અને 25,000 થી 30,000 રૂપિયા રોકડ લઈ ગયેલા અને મારીને ભાગી ગયેલા છે। ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા। કારમાં બેસેલ યુવક યુવતી પર હુમલો કર્યો। યુવતીને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ। લૂંટના ઈરાદે આવેલ શખ્સે યુવકની હત્યા કરી હોવાની જાણકારી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી। તો ખૂબ જ ચોંકાવનારો કિસ્સો અહીં સામે આવ્યો છે। અંબાપુર કેનાલ પાસે યુવક યુવતી બર્થડે સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા અને અચાનક જ કારમાં બેસેલ યુવક યુવતી પર હુમલાની ઘટના બને છે। યુવતીને પણ ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવી છે। બીજી તરફ યુવકને મોતને ઘાટ ઉતારાયો છે માત્ર ને માત્ર લૂંટના ઈરાદે આવેલ શખ્સોની આ કરતૂત।
કહ્યું એ પ્રમાણે ઇમરજન્સીમાં લઈ આવ્યા હતા અને સૌથી પહેલાં એની સ્થિતિ સારી રહે, હેલ્થ સારી રહે, એના માટે ટીમ વર્ક કરી રહી છે. અને તમે જે જણાવો છો એની માટે ડેફિનેટલી મેડિકલ, લીગલ અને પોલીસ કેસ પણ છે, જેથી કરીને એની તપાસ પણ ચાલી રહી છે. અને સાથે સાથે અમારી ટીમ, ડૉક્ટર્સની ટીમ દ્વારા એને સંપૂર્ણપણે સારામાં સારી સારવાર અને સુવિધા આપવાની કોશિશ થઈ રહી છે. અત્યારે બિલકુલ સ્ટેબલ છે. અહીંયા એક યુવક વૈભવ કરીને એમની લાશ અમને મળેલ છે અને લૂંટ વિથ મર્ડરનો કેસ હોય એવું લાગે છે પ્રાઇમરીલી. અત્યારે એવિડન્સીસ કલેક્ટ કરીએ છીએ. એકચ્યુઅલી જે યુવતી છે એમના બનાવની વિગત અત્યારે સબકોન્શિયસ છે, એટલે કોન્શિયસનેસ આવે છે એ પ્રમાણે નિવેદન આપે છે. એ પ્રમાણે પ્રાઇમરીલી એવું છે કે બંને બેઠા હતા અને એક કોઈ યુવક આવી અને આ રીતે લૂંટના ઈરાદે તેમને મારામારી કરેલ છે અને મર્ડર થયેલ છે. સમાચાર વડોદરાથી. વડોદરામાં ફરી એક વખત વડોદરાનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો છે. સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢીમાં પથ્થરમારાની ઘટના બની. ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું. પથ્થરમારાની ઘટનાના સાક્ષી બન્યા ઈંટોના ભુક્કા અને પગરખા. કેટલાક વાહનો અને લારી ગલ્લાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. નાસભાગમાં પોતાના જીવને બચાવવા પગરખા છોડીને લોકો ભાગ્યા. વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર લઘુમતી સમુદાયના લોકોનો ધસારો. એઆઈના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળની વિવાદિત પોસ્ટને લઈને મામલો બિચક્યો. હિન્દુ યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકતા લાગણી દુભાઈ. મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા. ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કર્યો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તથા એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા. લોકોને રસ્તો ક્લિયર કરવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી. પબ્લિક અનાઉન્સમેન્ટ કરવું પડ્યું. ફરિયાદની બાંહેધરી અપાતા લઘુમતી સમુદાયના લોકો શાંત થયા અને રસ્તો ક્લિયર કર્યો. મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે. એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુભાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાંહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુતપુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો. પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. બોની તાડા અને વૈભવ તાડાની ધરપકડ કરાઈ છે. બંને મળીને અનેક વિદ્યાર્થીઓ માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. આરોપીઓ સામે ઉત્તરાણ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. કૌભાંડ પાછળ આંતરરાજ્ય કનેક્શન હોવાની પણ આશંકા છે. ત્યારે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 22 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા. સુરેન્દ્રનગરના ચોટીલામાં 2 ગેસ એજન્સીની ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ ઝડપી પાડવામાં આવ્યું. ચોટીલા શહેરમાં આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીના ગોડાઉનમાં સરપ્રાઇઝ રેડ કરવામાં આવી. બંને ગેસ ગોડાઉનમાંથી પિકઅપ વાન, ગેસ સિલિન્ડરની 261 બોટલ, 5 ઇલેક્ટ્રિક મોટર, 72 લાઇટર, 125 નોઝલ પાઇપ, ઓક્સિજન બોટલ સહિત કુલ 15.33 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગેસ સિલિન્ડરના સીલ તોડી ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ, રહેણાંક મકાનમાં મંજૂરી અને લાયસન્સ વગર રિફિલિંગ, ફાયર સેફટીના સાધનોનો અભાવ વગેરે અનેક પ્રકારની ક્ષતિઓ પણ મળી આવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મકાનોની અંદર કુલ 5 ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા. આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી.
શહેરના પોશ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં થયેલ વાહન ચોરીના અઢળક કેસ નોંધાયા. ત્યારે વાહન ચોરી કરનાર આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના ચાંદલોડિયા તળાવ પાસેથી ધર્મેશ રાણા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 1 વર્ષમાં 1-2 નહીં પરંતુ કુલ 21 ટુ વ્હીલર વાહનોની ચોરીને અંજામ આપી ચૂક્યો છે. આરોપીને ચોરીમાં મદદગાર થતા શખ્સની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે બંનેની ધરપકડ કરીને ચોરીના વાહન ખરીદનાર સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. ગુનાને અંજામ આપવા બદલ કુલ 4,09,021 મુદ્દામાલ કબજે કરેલો હતો, જે અલગ અલગ પોલીસ સ્ટેશનો જેવા કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન, સોલા પોલીસ સ્ટેશન, આનંદનગર, ચામખેડા, એલિસ બ્રિજ, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, સેટેલાઇટ, ઇન્ફોસિટી, ગાંધીનગર, સાબરમતી, નારણપુરા, આમ તમામ પોલીસ સ્ટેશનોમાં જે ગુના દાખલ થયેલા હતા તે તમામનો 100% મુદ્દામાલ રિકવર કરીને ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો જોવા મળ્યો. 5 ઝોનમાં ઘનશ્યામ પટેલ સહિતના ઉમેદવારો વિજયી બન્યા. ઘનશ્યામ પટેલે જણાવ્યું કે પૈસા નહીં પરંતુ પરિશ્રમ કામ આવ્યું. મતદારોએ અત્યાર સુધીનો વહીવટ જોયો છે, કામગીરી જોઈ છે, તેનું જ આ પરિણામ છે. સામે પરિશ્રમનો વિજય થયો છે, જુઠ્ઠાની સામે સત્યનો વિજય થયો છે. જો જુઠ્ઠાઓનો જમાનો પૂરો થઈ ગયો, પૈસા વાપરીને મત ખરીદવાનો જમાનો પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરો થયો. હવે તો કામ, મહેનત અને વિકાસ એનો જે જમાનો છે. અમદાવાદના પ્રીમિયમ ગરબા આયોજકોનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ. શેરી અફેર્સના આયોજકે સફેદ પરિંદે ગરબાના આયોજન સામે અરજી. શેરી અફેર્સે કમર્શિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. શેરી અફેર્સ કે સફેદ પરિંદેના આયોજકો પાસે ટ્રેડમાર્ક ન હોવાનું કોર્ટે નોંધ્યું. શેરી અફેર્સના આયોજકો પાસે પણ સફેદ પરિંદેનો ટ્રેડમાર્ક કે આયોજનના દસ્તાવેજી પુરાવા નથી. અરજદાર પાસે સફેદ પરિંદેની પ્રોપરાઇટરશિપ ન હોવાનું પણ કોર્ટે નોંધ્યું. હાઈકોર્ટે શેરી અફેર્સની અરજીનો નિકાલ કર્યો. 2024માં શેરી અફેર્સ દ્વારા સફેદ પરિંદેની થીમ પર ગરબાનું આયોજન થયું હતું તેવો વાંધો ઉઠાવાયો હતો. બંને ગરબાના પાસની કિંમત 7,000 થી લઈને 15,000 સુધીની છે. શેરી અફેર્સની અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે. આયોજનના દસ્તાવેજી પુરાવા નથી તેવું હાઈકોર્ટે નોંધ્યું છે. શેરી અફેર્સ પાસે સફેદ પરિંદેનો ટ્રેડમાર્ક નથી, આયોજનના દસ્તાવેજી પુરાવા નથી અને આ રીતે આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. 2024માં શેરી અફેર્સ દ્વારા સફેદ પરિંદેની થીમ પર ગરબાનું આયોજન થયું હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સાંભળીશું. 22 सितंबर तक हम कच्छ और बनासकांठा, पाटर और महसाना को छोड़ दें, जिसमें ड्राई वेदर रहेगा और उसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट शामिल हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. અમદાવાદમાં વરસાદી માહોલ. વહેલી સવારે સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી માહોલ વચ્ચે ગરબા આયોજકોની ચિંતા વધી છે. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની તૈયારી ચાલી રહી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં એક બાજુ તૈયારીઓ, બીજી બાજુ વરસાદી પાણી ભરાયા છે. ગ્રાઉન્ડમાં કીચડ અને વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા. હજુ નવરાત્રીમાં વરસાદની આગાહી છે, એવામાં આયોજકો ચિંતામાં મુકાયા છે. નવરાત્રિની તૈયારી ખેલૈયા અને આયોજકો કરી રહ્યા છે, પરંતુ વરસાદ છે તે વિઘ્ન બની રહ્યો છે. અત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ આજ વહેલી સવારે જે વરસાદ આવ્યો તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે અને તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જતા આયોજકો ચિંતિત છે, સાથે જ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે
કે નવરાત્રિમાં વરસાદ થશે. સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે નવરાત્રિમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં છે ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા 2-3 દિવસથી અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના કારણે આયોજનો જે ગરબાના થઈ રહ્યા છે ત્યાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે, કારણ કે એક બાજુ પાણી ભરાઈ ગયા છે અને બીજી બાજુ નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે કે નવરાત્રિમાં વરસાદ છે વિઘ્ન બનશે કે નહીં. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવરાત્રિની શરૂઆત થવાને ઘડીઓ ગણાઈ રહી છે અને બીજી તરફ નવરાત્રી દરમિયાન વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે નવરાત્રીમાં વરસાદ વરસે તો પણ ખેલૈયાઓને ગરબામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આયોજકોએ જર્મન વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રીનું આયોજન કર્યું છે. રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરાયું છે, જ્યાં 2000થી વધુ લોકો માટે રમવા અને બેસવાની વ્યવસ્થા સાથેનો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે. તાવાથી એક તો ખેલૈયાના રંગમાં ભંગ પડે છે અને ખેલૈયાઓના રમવા કદાચ વરસાદમાં રમે તો બી એ લોકોના કપડાને તો એ બધું ખેલૈયાઓના ધ્યાનમાં રાખીને અમે જર્મન વોટરપ્રૂફ ડોમ અને વુડન ફ્લોરિંગનું અમે આયોજન કરેલું છે કે અમે હંમેશા ખેલૈયાઓના માટે જ ધ્યાન રાખતા હોય છે. અહીં અત્યાધુનિક આ જર્મન ડોમ એ જે ખૂબ જ મહેંગા પાયે આપણને અહીંયા મળે છે, પરંતુ આપણે ખેલૈયાઓને અસુવિધા ના થાય તેના માટે પૂરેપૂરું ધ્યાન રાખીને વુડન ફ્લોરિંગ અને જર્મન ડોમનું આયોજન કરીએ છીએ. નવરાત્રીના આયોજકો સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની બેઠક. એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ બેઠક કરી. વિવિધ મુદ્દાઓને લઈને આયોજકો સાથે ચર્ચા કરી. ગરબા પ્લોટની અંદર અને બહારની સાઈડ સીસીટીવી લગાવવા સૂચન. ટ્રાફિક નિયમન માટે ગરબા આયોજકો દ્વારા સ્વયંસેવક રાખવા સૂચન. નવરાત્રી દરમિયાન પોલીસની જુદી જુદી ટીમ ખડે પગે રહેશે. મહિલાઓની સલામતી માટે શી ટીમ ખાનગી પહેરવેશમાં ફરજ બજાવશે. ડ્રગ્સ અવેરનેસ અને સાયબર અવેરનેસને લઈને જાગૃત કરાશે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે લારી ગલ્લા ખુલ્લા રહેશે. નિયમોનું પાલન કરવા જિલ્લા પોલીસ વડાની અપીલ. પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે. પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલેન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય. સાથે સાથે શી ટીમ જે છે કે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામ જગ્યાએ જે ખાસ અગત્યની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે. ગરબા સ્થળે લવ જેહાદ જેવી ઘટનાઓ ન બને તે માટે સુરત ખોડલધામ સમિતિએ મોટો નિર્ણય લીધો. નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે માટે પહેલા ફરજિયાત આઈડી પ્રૂફ ચેક કરાશે. દીકરીઓની સુરક્ષા માટે સ્વયંસેવકોની મોટી ટીમ તૈનાત કરાશે. ખોડલધામ સમિતિ દ્વારા કોસમાળા લાઈવ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાંથી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ભંડોળ એકત્ર થશે. આ ગરબા આયોજનમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ મળશે. પાટીદાર નેતા નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 28 સ્થળે પારિવારિક ગરબા યોજાશે. જે ઘટનાઓ બને છે, વિધર્મી લોકો એ આ નવરાત્રી મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા, ચેકિંગ, સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે. રાજ્યભરમાં નવરાત્રીના અલગ અલગ આયોજનો દર વર્ષે થતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે મંડળી ગરબાનું ચલણ વધ્યું છે, પરંતુ પાસના ભાવ સાથે ગરબાનું કમર્શિયલ પણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ખેલૈયાઓને ધ્યાને રાખી ભાટ ખાતે માનો ગરબો નામથી નવરાત્રીનું આયોજન કરાયું છે. આઈપીએસ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યા. આયોજકો દ્વારા પાસની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે, જેથી સામાન્ય પરિવારને પણ પરવડે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગરબે રમવા આવતી માતા બહેનો માટે પણ વિશેષ આયોજન કરાયું છે. મોંઘામાં મોંઘું ડેકોરેશન કરીએ છીએ, મોંઘામાં મોંઘા સારામાં સારા આર્ટિસ્ટ લાવીએ છીએ, સારું ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ. સારું ફૂડ એ પણ સસ્તા ભાવે, કે જ્યાં આગળ નવરાત્રિના ગરબા પાર્ટી પ્લોટ્સમાં 20 રૂપિયાની પાણીની બોટલ 50 રૂપિયામાં કે 100 રૂપિયામાં વેચાતી હોય, અહીંયા આગળ અમે લોકો મોંઘી પ્રીમિયમ પાણીની બોટલ 70 રૂપિયાની પાણીની બોટલ 40 રૂપિયામાં વેચી રહ્યા છે, જેથી કરીને લોકોને સારામાં સારું પાણી પીવા મળે અને અડધા ભાવે પાણી પીવા મળે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
મેઘરાજાથી તોફાની બેટિંગથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ડુંભાલ વિસ્તારમાં માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા. જતા જતા પણ વરસાદે વધારી મુશ્કેલી. ગટરના પાણી બેક મારતા લોકોમાં રોગચાળાની ભીતિ. સુરતમાં ચોમાસાએ વિદાય વેળાએ પણ કરી દીધી જમાવટ. ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદથી ગટરના પાણી બેક માર્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નવરાત્રી પહેલા સુરતમાં વરસાદનું ફરી આગમન. ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ. અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને હાલાકી. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અડાજણ, અઠવા, રાંદેર, ડુમ્મસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદને લઈને ગરમીથી મળી રાહત. રસ્તા પર પાણી ભરાવાનું શરૂ. વડોદરાના કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ. જૂના બજાર, નવા બજાર, ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. કરજણમાં અત્યાર સુધી સિઝનનો કુલ 39.96 ઇંચ વરસાદ નોંધાયો. પાટણમાં વરસાદી વિરામના 10 દિવસ બાદ પણ મુશ્કેલી યથાવત. રાધનપુરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના ઘરો હજુ પાણીમાં તરબોળ. મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાયેલા. લોકો જાતે જ હોડી બનાવી કરી રહ્યા છે અવરજવર. પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા હાલાકી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં થઈ શકે છે હળવો વરસાદ. 4 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની સંભાવના. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના. અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ બની શકે વિલન. આગામી 72 કલાકમાં હવામાનમાં આવશે પલટો. 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા. તો 29-30 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી. ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય. વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે. કેટલાક ભાગોમાં પડી શકે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાંથી મોટો ખતરો મંડરાયો. 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી. સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાની સપાટીમાં થયો વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની સપાટી 137.1 મીટરે પહોંચી. 24 કલાકમાં ડેમની સપાટીમાં 31 સેન્ટીમીટરનો થયો વધારો. ડેમ 94% ભરાયો. વેલકમ બેક. સાપુતારા વઘઈ રોડ પર આહિરડી ગામ નજીકથી પસાર થઈ રહેલ શાકભાજી ભરેલ પિકઅપ ચાલક સ્ટન્ટ કરતો દેખાયો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પિકઅપના જોખમી સ્ટન્ટથી અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલ અન્ય કાર ચાલકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વઘઈ પોલીસ સતર્ક બની. જિલ્લાના ગીરા ધોધ નજીક હાઈવે પર વઘઈ પોલીસે બેરિકેડ મૂકી પિકઅપ ચાલકની શાન ઠેકાણે લાવી છે. કઈ રીતે આ પિકઅપ ચાલક સ્ટન્ટ કરી રહ્યો છે તેના વિડીયો જુઓ. અન્ય એક કાર ચાલક જે અહીંથી પસાર થઈ રહ્યા હતા તેમણે વિડીયો ઉતાર્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વઘઈ પોલીસ એક્શનમાં આવી અને પિકઅપ ચાલક સામે કાર્યવાહી કરી છે. પોલીસે બેરિકેડ મૂકી પિકઅપ ચાલકની શાન ઠેકાણે લાવી છે. પરંતુ સવાલ અહીં એ કે આ પિકઅપ ચાલકને એવું શું સૂઝ્યું કે આ પ્રકારે રોડ પર સ્ટન્ટ કરતો જોવા મળ્યો. અન્ય જે વાહન ચાલકો હોય તેઓ પણ તેની અડફેટે આવી શકે અને તેમના જીવ પર પણ જોખમ સર્જાઈ શકે. આ સ્પષ્ટ વાત આ પિકઅપ ચાલકને કેમ નથી સમજાઈ રહી. આ પ્રકારના જે વ્યક્તિઓ છે તે કેમ આડેધડ બેફામ સ્પીડે બેફામ રફતારે વાહન હંકારીને પોતાની સાથે સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂકે છે. જે અન્ય કાર ચાલકો છે પસાર થાય છે તે દરમિયાન પણ આ પિકઅપ ચાલક જે પોતાની ચાલ નથી બદલતો, પોતાની ધૂનમાં ને ધૂનમાં જતો રહે છે. આ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? આ પિકઅપ ચાલકની જ જવાબદારી છે કે તે જવાબદાર નાગરિકની રીતે વાહન હંકારે જેથી અન્ય નાગરિકોના જીવ પર જોખમ ન સર્જાય. બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં વઘઈ પોલીસે આ પિકઅપ ચાલકને પકડીને અને કાર્યવાહી કરી છે. સવાલ અહીં એ કે ક્યારે આ બેફામ રફતારના કાર ચાલકો હોય કે પછી અન્ય વાહનોના ચાલકો હોય તે સુધરશે. 22 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે છે. જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા યોજાશે. રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો. મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે આ આયોજન છે. મોટી સંખ્યામાં મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહેશે.
વખત રાજકોટ શહેર ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. थोड़ा सा बताएं आरएसएस का प्रभाव उनके ऊपर. आरएसएस के संपर्क में जो भी आता है उस पर संघ का प्रभाव निश्चित रूप से ही पड़े बगैर रह ही नहीं सकता. आज नरेंद्र मोदी जी जाने जाते हैं कैसे नेता के रूप में जिसके लिए देश सबसे प्रथम है, उसके बाद पार्टी है, उसके बाद पार्टी के कार्यकर्ता है. ऐसी भाषा का जो प्रयोग करते हैं, इस प्रकार की राजनीति को जो बल देते हैं, ऐसे लोगों ने जनता ने दंड देना चाहिए. हर बार कठोर जवाब देकर एक संदेश दे दिया है कि भारत की सीमा और भारत की सेना और भारत की जनता के साथ खिलवाड़ नहीं करते, वरना दंड भुगतना पड़ता है.